કૃષ્ણ। મારું નામ છે સોનિયા। સોનિયાના કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું આલુ સેવ। તો શરૂ કરીએ। 3 નંગ જેટલા મેં બટાકા બાફેલા લીધા છે। ચાટ મસાલો અડધી ચમચી લીધો છે। અડધી ચમચી આમચૂર પાવડર લીધો છે। 1.5 ચમચી જેટલો મેં ચોખાનો લોટ લીધો છે। અડધી વાટકી જેટલું તેલ લીધું છે અને હિંગ લીધી છે અડધી ચમચી જેટલો મેં મીઠું લીધું છે। 1.5 વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધો છે। મેં ખમણીની મદદથી આપણે બટાકા ખમણી લઈશું। તો બધા બટાકા મેં ખમણી લીધા છે। તો સૌપ્રથમ પહેલા આપણે બધા બટાકા લઈ લઈએ। તેમાં ચોખાનો લોટ લઈ લઈએ, આમચૂર પાવડર લઈ લઈએ, ચપટી હિંગ લઈ લઈએ, સ્વાદ અનુસાર મીઠું લઈ લઈએ, થોડું તેલ લઈ લઈએ। હવે ચણાનો લોટ લઈ લઈશું। આ બધી વસ્તુઓ મિક્સ કરી લઈશું। તો લોટ આપણો તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ। આલુ સેવ પાડવા માટે આ પ્રમાણેની જાળી લેવાની છે। હવે આપણે આમાં તેલ લગાવી દઈશું। હવે આ લોટ તેમાં ભરી દઈશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે સેવ પાડવાનું શરૂ કરીએ। તો આલુ સેવ આપણે તૈયાર થઈ ગઈ છે। હવે સેવિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ। મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।